નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર આપણે દ્વિતીય સત્ર 2023-24 માટે ધોરણ 7 વિષય ગુજરાતીનું આપણે પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું પેપરનું સોલ્યુશનની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણી પાસે છે પ્રશ્ન 1 અ. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો જ પ્રશ્ન છે, હાઈસ્કૂલમાં પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લીધો છે? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, સત્યના પ્રયોગોના પુસ્તકમાંથી લીધો છે. બીજો પ્રશ્ન છે, નવા શિકારની લાલચે મગરે શું કર્યું? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ABCDમાંથી ઓપ્શન સી સાચું છે, છીછરા પાણીમાં આવ્યા. ત્રીજો પ્રશ્ન છે, વાડી ગાડી અને લાડીમાં કોની જિંદગી ધૂળધાણી કરે છે? તો સાચો ઓપ્શન છે સી, સુરતી લાલાઓએ. ચોથો પ્રશ્ન છે, ધનપાલ શેઠને આંગણે શેની છોડ ઉડતી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લક્ષ્મીની છોડ ઉડતી હતી, એટલે કે ઓપ્શન સી સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ પ્રશ્ન 1 બ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો, ગમે તે 4. કુલ આપણી પાસે 6 પ્રશ્નો છે અને તમારે કુલ 4 લખવાના હોય છે. તો સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્ન 1 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર છે, અખબારો પોતાના સમાજ ધર્મ કઈ રીતે અદા કરે છે? એટલે કે અખબારો જે છે એ પોતાનો સમાજ ધર્મ કેવી રીતે અદા કરે છે? તો અંગત કે સંસ્થાના સમાચારો વિનામૂલ્ય છાપીને. બીજો પ્રશ્ન છે, મન તેલાધા રાવત એટલે શું? તેલીના ધાર પાણીના પર પડે તોય અલગ રહે છે, તેને મનને સંસારથી અલગ રાખવું કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, સંસ્કૃત ભાષામાં સંતોને કેવો કહ્યો છે? તો સંસ્કૃત ભાષામાં સંતોને પરમ હિતકારી કહે છે. ચોથો પ્રશ્ન છે, બજારમાં કોનો ત્રાસ બહુ વધી ગયો હતો? તો બજારમાં ઉંદરોનો ત્રાસ બહુ વધી ગયો હતો. પાંચમો પ્રશ્ન છે, લેખકના બૂટનું માપ દુદામામાં કેવા કાગળ પર લેતા હતા? તો રેલવેના ચોપડાના એક તરફ લખાયેલા પણ પાછળથી કોરા કાગળ પર લેતા હતા. છઠ્ઠો પ્રશ્ન, કેવા વૃક્ષ અને માણસ નમે છે? તો ફળવાળા વૃક્ષ અને ગુણવાન માણસો નમે છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કુલ 4 પ્રશ્નો છે, એમાંથી 3 લખવાના છે, પ્રત્યેકના 2 ગુણ છે. ત્યારબાદ પ્રશ્ન 1 ડ. નીચે આપેલા વાક્ય કોણ બોલે છે, કોને કહે છે તે લખો. પહેલો જ વાક્ય છે, મારા માટે વાંડુઈ અહીંયા લેતા આવજે. તો દરબાર માત્રાવાળા પોતાના માણસોને કહે છે. બીજો વાક્ય છે, મારે કર્મ લખ્યું કથિર. શહાબુદ્દીન રાઠોડ સ્વાગત બોલે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 અ. નીચેના પ્રશ્નોના દરેક વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો જ પ્રશ્ન છે, માતાનો પ્રેમ કેવો હોય છે? તો માતાનો પ્રેમ એક સરખા પ્રવાહ જેવો હોય છે, એટલે કે ઓપ્શન સી સાચો છે. બીજો પ્રશ્ન છે, ટસરો કયા ફૂટી છે? તો જવાબ છે પાનમાં, તો ઓપ્શન સી સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ લેખકના જે પ્રશ્નો આપણે ચર્ચા કરી હતી, બરાબર છે. લેખકને 5 રૂપિયાની ફાટેલી નોટ કોને પધરાવી હતી, કેવી રીતે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લેખક રિક્ષામાં સ્ટેશને પહોંચે ત્યારે ટ્રેન આવી ગઈ હતી. રિક્ષા ચાલકને લેખકની ઝડપથી 20ની નોટ આપી જલ્દીથી 5 રૂપિયા પાછા આપવા જણાવ્યું. લેખકનો રઘવટ જોઈ રિક્ષા ચાલકે તકનો લાભ લીધો. 5 રૂપિયાની ફાટેલી નોટ તેને લેખકને પધરાવી દીધી હતી. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીને કયા કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો? તો ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો થવાનું કારણ ગાંધીજીનો શરમાળ સ્વભાવ અને કસરતનો તાસ ફરજિયાત થતાં પિતાની સેવા કરવામાં વિઘ્ન, એટલે કે સમય બરબાદ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ત્રીજો પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નની અંદર કીધું છે, દ્રોણ અર્જુનને ક્યારે પક્ષીની આંખ વીંધવાની સૂચના આપી? તો અર્જુનને દ્રોણને કહ્યું, ગુરુદેવ હું તમને દેખાતો નથી,
આકાશને દેખાતો નથી, ઝાડને દેખાતો નથી, માત્ર એક પક્ષીને દેખાઉં છું. હવે તો પક્ષીનું માથું નથી દેખાતા, માત્ર બે રાતા તારા જેવી તેની આંખો ઝગમગે છે, તેને જ દેખાઉં છું. અર્જુનના આ શબ્દો સાંભળીને દ્રોણ અર્જુનને પક્ષીની આંખ વિંધવાની સૂચન આપી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે, સિંહ દરબારના ઘરની ચોકી સી રીતે કરે છે? તો કેટલાક લોકોને ઘેર કૂતરાની ચોકી હોય છે અને દરબાર માતાવાળાને ત્યાં સિંહની ચોકી હતી. એકવાર કેટલાક ચોરો ખાતર પાડવા દરબારના ઘરમાં ઘૂસ્યા. તે વખતે સિંહ દરબારને ઢોલિયાની નીચે સૂતો હતો. સહેજ અવાજ થતાં તે ઉઠ્યો અને ચોર પર ત્રટક્યો. તેને એક બે ચોરને ત્યાં જ પૂરું કરી નાખ્યા. બીજા ચોર ઘાયલ થઈને નાસી ગયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આવે છે પ્રશ્ન 2બ. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો જ પ્રશ્ન છે, ઘોડેસવારે ખેડૂતને શું કહ્યું? તો ઘોડેસવારે ખેડૂતને કહ્યું, મને તરસ લાગી છે, તું મને થોડું પાણી આપ. બીજો પ્રશ્ન છે, સાચો દાતા કોણ છે? તો જે દાન આપતી વખતે ક્યારેય યાચકની જાત જોતો નથી તે સાચો દાતા કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, મીરાબાઈ કોને ભગવાનનું ચરણમૃત સમજે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો, રાણાએ મોકલાવેલા જેલને. ચોથો પ્રશ્ન છે, સવાર ક્યાં ચમકી ઉઠી છે? વૃક્ષના કોમળ પાનની લાલ ટસર ઉપર તેમજ સરોવરમાં ઉગેલા કમલા પર. માતાના કાળજામાં શું ભરેલું છે? તો માતાના કાળજામાં અનેક અરમાનો ભરેલા છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર 2 વાક્યમાં કે 3 વાક્યમાં લખો. બરાબર છે, 2 પ્રશ્નો છે, 4 ગુણના છે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. ભરી ભરીને સવાર પીધી, સોના જેવી સવાર છે જી. ફૂલને પીવા દીધી, સોના જેવી સવાર છે જી. 2 માર્ક્સની આ વાક્ય પંક્તિ છે. નીચેના કાવ્ય પંક્તિનો ભાવ સમજાવવાનો છે વિદ્યાર્થી મિત્રો, આની પણ આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ પ્રશ્ન ઈ, નીચેના વિભાગ કૃતિ સાથે બ વિભાગના યોગ્ય કર્તા સાથે જોડો. ગ્રામ માતા, તો આનો જવાબ આવે છે કલાપી. પૂજ્ય મોટા, તો આનો જવાબ આવે છે કલ્પેશ પટેલ. આવ પાના આવ, શહાબુદ્દીન રાઠોડ. ગોવિંદના ગુણ ગાશું, મીરાબાઈ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, માગ્યા મુજબ ઉત્તર લખવાનું છે. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો, ગમે તે 4. શિષ્યવૃત્તિ, શૈશવ, પિચ્છ, રેલવે, ધતુરાષ્ટ્ર, શૂરવીર. આ બધાની સાચી જોડણી નીચે આપેલી છે. ખ, આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. નીર, વાજબી, સાવધાન, સંપત્તિ, કેળવણી, વાદળ. એની પણ આપણે સમાનાર્થી શબ્દો નીચે આપેલા છે. ત્યારબાદ ગ, નીચે આપેલા શબ્દોનો વિરોધાર્થી શબ્દો લખો. ધાર્મિક, અધાર્મિક, ઉત્સાહ, નિરુત્સાહ, સકળાશ, મોકળાશ, હાજર, ગેરહાજર, ગમો, અણગમો, સમજવું, મૂર્ખ. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક એક શબ્દો લખો. ગ્રંથની હાથથી લખેલી નકલ, હસ્તપ્રાત. પાણીમાં આગળ ધપાવવા શરીરને ધકેલવું, સેલારો. સ્ત્રીના માતા પિતાનું ઘર, પિયર. ત્યારબાદ ચ આવે છે, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. જીવ બાળવો, ખાતર પડવું, જીવન હોવું. તો આ બધા પ્રશ્નોના જવાબ અહીંયા આપેલા છે. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો. સારા છોકરા સૌને ગમે, સારા ગુણવાચક. મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, મીઠા ગુણવાચક કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રશ્ન જ, નીચેના વાક્ય કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધીને લખો. તો અહીંયા તમને દરેક પ્રશ્નોની નીચે જવાબો લખેલા છે. જ છે, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. તો મૂંગા અને પાછળ એ જ છે, ક્રિયા વિશેષણ છે. ત્યારબાદ આવે છે ટ, નીચેના વાક્યના પ્રકાર લખો. ભલે રાખો, ઓઠામાં બસ, ઉદ્ગાર વાક્ય. બીજો પ્રશ્ન, શા માટે બહુદ્રવ્ય આ ધનિક પાસેથી લેવું નહીં, પ્રશ્ન વાક્ય. ઠ છે, નીચેના શબ્દોને શબ્દકોશનો ક્રમ ગોઠવો. બંધન, શરત, નુકસાન, દૂર, નુકસાન, બંધન અને શરત. પ્રશ્ન 4 અ, નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો. તો પ્રશ્ન અ, બ, પ્રશ્ન 5 અ, પ્રશ્ન 5 બ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ વાર્તા આધારે બરાબર પ્રશ્નોના જવાબ આપેલા છે ઘરડા ગાળાવાળાએ. તો
અહીંયા દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપેલું છે, તમે જોઈ શકો છો અને આ પ્રશ્નોનું સોલ્યુશન પણ તમે કરી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્નો આવે છે. એની અંદર પણ તમને વિદ્યાર્થી મિત્રો કીધું છે, બરાબર છે, શબ્દ આવે વેર વ્યસન વૈભવને વ્યાજ વહેલા થઈ કરશે તારા જ. તો આ પંક્તિમાં કવિ કહે છે, વેર રાખનાર અને વ્યસન કરનાર કદી સુખી થતો નથી. અતિ વૈભવ જીવન જીવનાર અને વ્યાજ વટવું કરનાર વ્યક્તિ પણ છેવટે બરબાદ થાય છે. વેર વ્યસન વૈભવ અને વ્યાજ શરૂઆતમાં સારા લાગે છે, તેના મદમાં આપણે ભાન ભૂલી જઈએ છીએ, પરંતુ તેના લીધે જ આપણે છેવટે બરબાદ થઈએ છીએ. વેર વ્યસન વૈભવ ને વ્યાજથી દૂર રહેવા જ આપણી ભલાઈ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, હોય કામ મુશ્કેલ પણ ઉગમથી છઠ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ના ફોગટ જાય. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આનું પણ સમજૂતી તમને સ્ક્રીન ઉપર આપી છે, સ્ક્રીનશોટ લઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ત્યારબાદ નિબંધ આપ્યું છે માતૃપ્રેમ, એનું પણ સોલ્યુશન તમને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો આપ્યું છે, તમે સ્ક્રીનશોટ લઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શિયાળાની સવાર આવી છે, એનું પણ સોલ્યુશન તમને અહીંયા આગળ સ્ક્રીન ઉપર જોવા મળી છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. અને 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન વિશે પણ નિબંધ તમને અહીંયા આપવામાં આવેલું છે, તમે જોઈને પણ લખી શકો છો. ત્યારબાદ પત્ર આવે છે દિવાળીની રજાઓમાં, બરાબર છે, તો પત્રનું સોલ્યુશન પણ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર આપેલા છે, તમે જોઈને લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.